તો નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 40. તો આજે આપણે છે ઘરે. જુઓ તમે નજારો જોઈ શકો છો. તો ચાલો આપણે મેદાન બાજુ જવાનું છે. તો ચાલો આપણે મેદાન બાજુ જઈએ. બાકી જુઓ આજનો મોસમ તમે, આજ આપણે થોડુંક સાફ દેખાય છે, બહુ વાદળા નથી, એટલે ચાલો આપણે મેદાન બાજુ જઈએ. જો આપણે હું તમને આ બધા નજારો દેખાડી દઉં. જુઓ, તો આપણે વેકરાન ટેકલા ભરેલા છે પડેલા. જુઓ, હા તો અહીંયા ખાય છે કાક ગોતે. તો ચાલો આપણે મેદાન જઈએ. ચલો, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સમસાણે. જુઓ, બહાર રમે છે બધા મેચ. તો આપણે અંદર આવી ગયા છીએ. બહાર બધા રમે છે મેચ, તો આપણે બહાર નથી ગયા. તો ચાલો આપણે અંદરનો નજારો તમને બતાવી દઉં. બતાવેલો જ છે, એટલે શું નવું બતાવવું. આજે થોડુંક મોડું થઈ જશે, કારણ કે આજે આપણે થોડુંક કામ ગોતવા જશે. આપણે હવે 12મું પાસ થઈ ગયા છીએ. આપણે હવે શું કામ કરવું છે એના માટે આપણે જોબ ગોતવા ગયા હતા. તો જોબ મળી નથી. આપણે 18 વર્ષ પૂરા જોવે, એટલે 1 વર્ષ આપણે ઘટે છે. તો કાંઈ વાંધો નહીં, આપણે ટૂંક સમયમાં આપણે પણ આવી જાય. તો તમે સપોર્ટ કરતા રહેજો. આપણે જોબ કરવાની જરૂરી નહીં પડે. બાકી તો જોવાના કોક ખૂતું છે, એટલે આપણે ત્યારે નામ જતા ખાઈ બેઠા છીએ. તો બીજું તો આપણે કાંઈ નહીં, અને તમે સપોર્ટ કરતા રહેજો તો આપણે જોબની જરૂર ન પડે. પણ અત્યારે આપણે ઘરે પૈસા દેવાની ફરજ છે, કે આપણે પૈસા દેવા પડે, એટલે જોબ કરવી પડે. એટલે આપણે રાજકોટ જવાનો પાછો વિચાર છે. મેં તમને વિડીયો દેખાડેલો છે, એ વિડીયો તમે જોઈ લેજો. એમાં આપણે બધું બતાવેલું જ છે કે શું કામ કરવાનું, શું નહીં. તો તમે એ વિડીયો પૂરો જોઈ લેજો. તમને કેમ લાગે, આપણે એ કામ કરી કે નહીં કરી, કે જે આપણે કોઈ ઈચ્છા નથી, પણ આપણે જાણકારી લઈ લઉં અને જોઈ લઉં. 2 દીમાં નક્કી થઈ જાય જવાનું. સુરત જવાનું નક્કી હતું. ડિલિવરી શું કહેવાય, પાર્સલ પગાડવાનું મોટી લઈને ઇલેક્ટ્રોનિક. તો એમાં આપણે ઘરેથી ના પાડે છે કે વાહન નહીં કરવાનું સિટીઓમાં. તો સાચી વાત જ છે કે વાહન બહુ સિટીઓ ન કરાય, કેમ કે એમાં ગાડી બાડી ભટકાણી હોય તો પછી ભેગું ન થાય. એટલે બાકી તમે જોવો છો અત્યારે બહાર અવાજ આવે છે ફૂલ. મેચ રમે છે બહારનું, અત્યારે બહુ પબ્લિક છે, એટલે હું તમને બતાવી નથી શકતો. બાકી તો બહાર મેચ રમે છે અત્યારે. તો બીજું તો હું કહું, આપણે જે કાંઈ નવા ચેનલ બનાવતા આપણે સંસારને બતાવીએ છીએ બધાને. ઘણા ખરા ઘરના અને બધા કહે છે કે તમે શમશાનના વિડીયો બનાવીશો, એમ બધા કહે છે કે વિડીયો બનાવવાથી કાંઈ ન થાય. તો બીજા શમશાનના વિડીયો બનાવીને આમને તેમને ઘરના બધા કહે, એટલે વાંધો નહીં. પણ વધારે દુઃખ તો ત્યારે થયું કે મેં જ્યારે મારા ભાઈને કીધું, બે મોટા ભાઈને, કે હું વિડીયો બનાવું છું. આપણે ઘરે કહી દીધું છે, તમે તો હવે સપોર્ટ કરતા નથી. સપોર્ટ કરો તો આપણે ભેગું થાય. હવે ઘરના વિડીયો આવશે ધીમે ધીમે, તો તમે સપોર્ટ કરો તો થાય. બાકી તો આપણે બીજું કાંઈ નહીં, કે આપણે ઘરે આપણે ત્યાં હતા કે આપણે મોટા ભાઈને કીધેલું છે. તો એ કે વિડીયોમાં કંઈ બનાવે એવું છે નહીં. આપણે દાંત કાઢતા હતા, તો આપણે કાંઈ સિરિયસ લીધું નહીં, એટલે આપણે મજાકમાં કાઢી નાખ્યું. પણ આપણે તો એ વિડીયો બનાવીએ છીએ બનતા એમ તો કાંઈ વાંધો નહીં. બાકી તો આપણા ઘરના જે આપણે વાયરલ નથી ચાલે, કે આપણે 10,000 સબસ્ક્રાઈબનો ટાર્ગેટ છે, કે આપણે જવાનું છે સાયકલ યાત્રા 10,000 સબસ્ક્રાઈબે પાનેરા જવાનું છે. આપણે શ્રાવણમાના મંદિરે, 3 મુખના મંદિર છે આપણે શ્રાવણમાનું મંદિર. 3 મુખવાળા શ્રાવણમાન બિરાજમાન છે તે બાદ. તો આપણે 1,000 સબસ્ક્રાઈબ થાય એટલે આપણે શિયાળબેટ જવાના છીએ, કેમ કે શિયાળબેટ અમારો મઠ છે શ્રાવણમાનું. અને બીજું તો આપણે 1,000 સબસ્ક્રાઈબ પૂરા થાય એટલે આપણે કંટાળા જવાનો વિચાર કરેલો છે વીર માંગલા દાદાને. હા, અમે શિયાળ છીએ એટલે અમે વીર માંગલા દાદામાં આવ્યું. તો આપણે નાઈ જવાનો વિચાર કર્યો છે 1,000 સબસ્ક્રાઈબ થાય તો. અને બીજું તો 10,000 સબસ્ક્રાઈબ તો આપણે સાયકલ યાત્રા કરેલી છે. તો આપણે 5,000 સબસ્ક્રાઈબમાં તમે કોમેન્ટમાં જણાવજો કે આપણે કઈ સાયકલ ક્યાં કઈ જવું જોઈએ 5,000 સબસ્ક્રાઈબમાં. બીજું તો કાંઈ નહીં. બાકી તમે જોઈ શકો છો અત્યારનો નજારો. લગભગ અત્યારે આપણે
કેટલા વાગ્યા છે અંદાજે 6 સાડા 6 જેવું થયું છે. જો બાકી સૂર્ય ઝાડવામાં તમે જોઈ શકો છો કેમ લાગે છે તમને. જુઓ એકદમ મોસમ આવ શાંત અને અહીંયા પવન એવો ટાટો ટાટો રાહ. જુઓ તમે ઝાડવા જુઓ એટલે દેખાય જ છે. ત્યાં આપણે કોઈક બેઠું છે. ખબર આપણે વિડીયો બનાવીને દાંત કાઢે એટલે આપણે ધીમે ધીમે થોડુંક બોલ્યું છીએ. પણ કાંઈ વાંધો નહીં. તો આજના વિડીયોમાં એટલું તમે સપોર્ટ કરતા રહેજો તો હું સફળ થાય. અને આપણા વિડીયો તમે કોમેન્ટ કરો. તમને ન ગમતા હોય તો તમે કોમેન્ટ કરો કે આપણે આ વિડીયોમાં કે આવતા વિડીયોમાં તમે આ કમી છે આ દેખાડવાનું હું દેખાડું. આપણે ચેલેન્જ વિડીયો લેવાના હતા પણ ચેલેન્જ વિડીયો આપણે નથી લીધા. તેમાં એટલા બધા વ્યૂ આવ્યા નથી ચેલેન્જ વિડીયો. તો આપણે જર્નરી છે એ ચાલુ જ રાખી છે વ્લોગ બનાવવાનું. ને આપણે એક નામ પણ ગોત્યું છે આપણે યુટ્યુબ આઈડીની. તમે કોમેન્ટમાં કરજો. આપણે યુટ્યુબ આઈડી નામ બદલાવાની છે. આ કોમેડી ગેંગ છે ને આપણે હટાવવાનું છે કેમ કે આપણે શોર્ટ વિડીયો મેલતા હતા એટલે કોમેડી શોર્ટ વિડીયો બનાવતા હતા એટલે આપણે શોર્ટ વિડીયો નામ રાખ્યું હતું આપણે કોમેડી ગેંગ. તો આજે આપણે આઈડીનું નામ બદલી જશે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ જય ભારત.